તો હવે વાત કરીએ સુરેન્દ્રનગરના થાનગઢમાં એફસીઆઈ ગોડાઉનમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। હેટરન નગર વિસ્તારની આ ઘટના સામે આવી છે, જેમાં ગોડાઉનમાં આગ લાગી હતી। આ સાથે જ અનાજનો જથ્થો પણ બળીને ખાક થઈ ગયો છે। ફાયર વિભાગની ટીમે આગ કાબૂમાં લેવા પણ પ્રયાસ હાથ ધર્યો છે। સદનસીબે ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર હાલ સામે નથી આવી રહ્યા। તો આગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સુરેન્દ્રનગરના થાનગઢમાં એફસીઆઈ ગોડાઉનમાં આગ લાગી હતી। અનાજનો જથ્થો પણ બળીને ખાક થઈ ગયો છે। ઘટના અંગે વાત કરીએ કે સુરેન્દ્રનગરના થાનગઢમાં એફસીઆઈ ગોડાઉનમાં ભીષણ આગનો આ બનાવ હેટરન નગર વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગતા જ અનાજનો જથ્થો પણ બળીને ખાક થઈ ગયો હતો। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવા પ્રયાસ પણ હાથ ધર્યો હતો। સદનસીબે ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી। પરંતુ ઘટના અંગે વાત કરીએ કે ધુમાડાના ગોટે ગોટા ઉઠતા પણ જોવા મળ્યા હતા। આ સાથે જ ભીષણ આગનો આ બનાવ, જેમાં ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ભીષણ આગ પર પ્રયાસ પણ કાબૂમાં લેવા માટે હાથ ધરવામાં આવ્યા હતા। એફસીઆઈ ગોડાઉનમાં આગનો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સંવાદદાતા સચિન અમારી સાથે જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગરમાં ગોડાઉનમાં આગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, શું હાલની અપડેટ? જો વાત કરવામાં આવે તો થાન હિતેરનગર વિસ્તારમાં સરકારી ગોડાઉનમાં મગફળીનો જથ્થો મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો બળ્યો હતો। મગફળીનો જથ્થો અત્યારે બળીને ખાક થઈ ગયો છે અને હાલ સુરેન્દ્રનગર, ચોટીલા, થાનગઢ સહિતના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા છે। ચોટીલા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી। જી આભાર સચિન, માહિતી આપવા બદલ।